જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ ચામુંડા નગરમાં મહિલાઓએ બુટલેગરના ઘર ઉપર અને રોડ ઉપર વેચાઈ રહેલ દેશી દારૂ અડાજઈ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી। છેલ્લા ઘણા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા સ્થાનિક મહિલાઓ બુટલેગરના ઘર પાસે અને રોડ ઉપર દારૂ ખુલ્લેઆમ વેચી રહ્યા હોય ત્યાં પહોંચી જનતા રેડ કરી। મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂ પકડી પોલીસને કર્યો ફોન। જેતપુર પોલીસ ઘટના સ્થળ પહોંચી દારૂ કબજે કરી બુટલેગરને પકડી પોલીસ સ્ટેશન રવાના થઈ ગઈ। ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય દેશી દારૂ સ્થાનિકો પરેશાન હતા। બુટલેગર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે રકઝક થઈ। અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓ જાતે જ દારૂ પકડી પોલીસને બોલાવી બુટલેગરને પકડાવ્યા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર। નામ નીતાબેન વિપુલભાઈ રાજપરા આ એરિયો કયો છે ને શું સમસ્યા? ચામુંડાનગર ધોરાજી રોડ। આ સમસ્યા શું છે તમારે? દારૂ વેચે છે 5 વર્ષથી। પોલીસ ચોકીએ જાવી છે તો જવાબ દેતા નથી, હપ્તા લઈ લે છે અને હામ્યું કેસ કરે છે બળાત્કારના ને મોટરસાઇકલ ફટકાડ્યા એના। તમારી ઉપર કોઈ વાર બનાવ બન્યો જાવ? હમણાં જ કર્યો માર ઘરવાળાનો કેસ, માર હાહરાનો કેસ કર્યો અને હામું અમાર જણને ને પૂર રાખે। અમાર જણને પૂરે છે તો એનું કઈ ન થાય? માનન પૂરી દીધા ક્યારે પૂરા વેસવાવાળા નથી। તમારું આખું નામ? શિલ્પાબેન ગેલાભાઈ રાજપરા। આ એરિયો કયો છે ને શું સમસ્યા છે? ધોરાજી રોડ ચામુંડાનગર। અમારો એરિયો 50 વર્ષ છે, અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે, ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી, કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે પણ બીજું કરતા નથી। જી દાંત કાઢી દીધી જો અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા દારૂ જ જાવ છું।